ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બસ આજે આપણે બહુ દિવસે વ્લોગમાં મળ્યા છીએ, કારણ કે હમણાંથી વ્લોગમાં પ્રોગ્રામ હોય, પછી દુકાનનું કામ હોય, તો ટાઈમનું એડજસ્ટ નહોતું થતું, વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો. તો આજે બહુ દિવસ પછી ટાઈમ કાઢી અને હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો બન્યા રહેજો બ્લોગમાં. અને બસ બ્લોગ ના આવવાનું કારણ એ જ હતું કે પ્રોગ્રામ હોય અને દુકાનનું પણ કામ હતું, અને હાલમાં હજુ કમૂરતા ચાલુ છે, એટલે હવે પ્રોગ્રામ નથી હાલમાં, તો દુકાનનું જ બસ કામ છે. તો દુકાનના કામથી ટાઈમ એડજસ્ટ કરી અને હું વ્લોગ બનાવતી રહીશ તમારા માટે. તો બ્લોગમાં જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે કરી લેજો. હવેથી રેગ્યુલર હું વ્લોગ બનાવવાનું ટ્રાય કરીશ, કોશિશ કરીશ. તો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ જરૂરથી કરજો. અને આજે જે લોકોને મારી શોપની ખબર નથી, મારી ચણિયાચોળીની દુકાન છે. જો કે આ મારો સાઈડમાં ધંધો છે, ચાલુ મેન તો આપણે ફોકસ તો સિંગિંગમાં જ છે, પણ સાઈડમાં મારું શોપ છે. તો શોપમાં બધી જ લેડીઝ આઇટમ છે, ચણિયાચોળી, વન પીસ, કાપડ પણ તમને કાપડનો પણ સ્ટોક છે, અને જાતે સીલવાનું, વેચવાનું બધું જ મારી શોપમાં ચાલુ છે. તો જે લોકોને ખબર નથી એવા લોકોને જરૂરથી આ બ્લોગ શેર કરજો, એમને પણ ખબર પડે. અને આ શોપ છે વડગામથી બસ 8 જ કિલોમીટર દૂર છે. સકલાણા ધોતા મારું ગામ છે, અને મારા ગામમાં જ મારી દુકાન છે, સોનું ચોલી સેન્ટર કરીને. અને નંબર હું તમને નીચે મેન્શન કરી દઈશ, તો તમે કોલ પણ કરી શકો છો, અને કોલમાં તમને બધી જ માહિતી મળી જશે. અને બીજું કે લેડીઝ આઇટમ બધી છે, અને ચણિયાચોળીમાં તમને જાતે બનાવી આપીશ, ભાડેથી પણ મળશે, વેચાતી પણ મળશે. તમને એમાંથી નહીં ગમે તો કાપડ પણ છે, કાપડ પણ તમારી નવી રીતે બનાવી હોય તો એના કાપડ પણ તમને મળી રહેશે. સિલાવી હોય તો સિલાવાનું પણ કામ આપણી જોડે ચાલુ જ છે. બધી જ તમામ ટોટલી અહીંયા મારી શોપમાં ચાલુ છે, સોનું ચોલી સેન્ટરમાં. તો તમે આવી શકો છો. અને બસ એનું એડ્રેસ હું નીચે તમને મેન્શન કરી દઈશ ફરીથી એકવાર. વડગામથી બસ 8 જ કિલોમીટર, પાંચડા રોડ પર છે, સકલાણા ધોતા, સકલાણા બસ સ્ટેશન ઉપર જ મારી શોપ છે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. જે લોકોને ખબર છે, જેવા લોકોને ખબર નથી એવા લોકોને આ વ્લોગ તમે જરૂરથી શેર કરજો, કારણ કે એમને પણ ખબર પડે. અને ચણિયાચોળીનું ભાડું એકદમ રિઝનેબલ છે. તમારા બજેટમાં તમને ચણિયાચોળી 300 થી 500 આસપાસમાં જ તમને મળી જશે, તમારા બજેટમાં મળશે. પછી હેવી જોવે તો પછી એ ટાઈપનું પણ ભાડું છે. અને તમારે જે પણ ટાઈપની ચણિયાચોળી તમારે જોઈતી હશે, યુઝ ના કરેલી હોય એવી નવી ફ્રેશ પણ જોઈતી હશે, તો પણ તમને અહીંયા મળી રહેશે. તમામ કોઈ બી જ લગ્ન પ્રસંગમાં તમારે કંઈ પણ લેડીઝનું અહીંયા કામ હોય તો તમે અહીંયા મારી શોપની મુલાકાત એકવાર જરૂરથી લેજો. તો મિત્રો બસ વ્લોગમાં બન્યા રહેજો. અને હજુ પણ બસ નવી સ્ટોક ચાલુ થયો છે, નવો સ્ટોક આવે છે, અને એનું પણ વેચવાનું અને ભાડેથી બધું ચાલુ જ છે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને બીજું કે ફરીથી એકવાર જો વ્લોગ ગમતા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો, તો હું રેગ્યુલરી વ્લોગ બનાવતી રહું. અને હાલમાં તો પ્રોગ્રામ કમૂરતા ચાલુ છે, તો પ્રોગ્રામનો તો વ્લોગ નહીં આવે, કદાચ હશે તો આવી જશે. તે એ જોવા માટે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નોટિફિકેશન તમને પહેલાં જ મળી જાય. અને બીજું કે હાલમાં ચણિયાચોળીના સ્ટોક તમને હું બતાવું છું, તે તમે જોઈ શકો છો. કાપડ પણ તમને વ્લોગમાં બતાવું છું, તો તમે જોઈ શકો છો. અને જરૂર જે લોકોને છે એવા લોકોને તમે જરૂરથી શેર કરજો. ચણિયાચોળીમાં તમને જે પણ કોઈ બી જેવી વેરાયટી જોઈએ જ વેરાયટી તમને મળી રહેશે. ફૂલ ઘેરવાળી, નોર્મલ ઘેરવાળી, એવી ફૂલ ઘેરવાળી ચણિયાચોળીનું ભાડું પણ તમને 500, 300, 800, 700 આસપાસમાં મળી રહેશે. તો એકવાર જરૂરથી આવજો.
બધા જ કાપડ છે. કાપડમાં તમારે જે પણ કોઈ ફોટો હોય એમાંથી તમારે પસંદ કરીને બનાવી હોય તો પણ તો આ છે મારી શોપ સોનુ ચોલી સેન્ટર. તો આ છે મારી શોપ, તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને જો તમારે વધારે પિક જોવા હોય તો તમે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે સોનુ ચોલી સેન્ટર કરીને, તો એમાં પણ તમે જોઈ શકો છો. અને મારી મેન આઈડી છે સોનુ સિંગર 38, એમાં પણ તમે વોટ્સઅપ નંબર છે, તો એમાં પણ તમે ક્લિક કરીને વોટ્સઅપ પિક મંગાવી શકો છો. અને હા, રૂબરૂ પણ તમે આવી શકો છો. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. એડ્રેસ હું નીચે આપી દઈશ. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.